આજરોજ એક દુઃખદ ઘટના બની છે। આજે નવા વર્ષની એક શરૂઆત છે 2021 ની। આજે પહેલી તારીખ, પહેલો મહિનો અને 2021 ની શરૂઆત હોય ત્યારે આજે તમામ નહીં પરંતુ સત્તાના નશામાં ચૂર એવા પોલીસ અધિકારીઓનો, એવા જે બી પોલીસ અધિકારીઓ જે સત્તાના નશામાં ચૂર છે એવા પોલીસ અધિકારીઓનો એક બહુ જ ખરાબ અનુભવ થયો છે, જે હું આમ તમામને આજે શેર કરીશ। આજે એક બહુ દુઃખદ ઘટના બની છે। એ દુઃખદ ઘટના અને એ દુઃખદ ઘટનાના પરિણામો, એ સમગ્ર વસ્તુઓ હું તમને આજે તમારી રૂબરૂ શેર કરીશ। જય હિન્દ, જય સંવિધાન। હવે જો વાતની શરૂઆત કરું તો શું થયું, તો આજે ઘટના શું બની હતી આપ સૌને જણાવું। તો રોયલ આર્કેડ, સરથાણા જકાત નાકા, એ જગ્યા પર એરટેલનો શોરૂમ છે, એરટેલ કસ્ટમર કેર, એની સામે એક વ્યક્તિએ, જેની ઉંમર 19 વર્ષ સમથિંગ છે, એક બાળક કહી શકાય જેને, એક નવયુવાન, એને વાહન પાર્ક કરેલું અને વાહન પાર્કિંગ ઝોનની અંદર પાર્ક કરેલું। તમને તમામ વસ્તુ હું પુરાવા સાથે કહીશ, કેમ કે હું જનતાને જવાબ આપવા માટે બંધાયેલો છું। સત્તાના નશામાં ચૂર એવા અધિકારીઓનો જવાબ ક્યારેય નહીં આપું, પણ જનતાને ચોક્કસથી એક એક વસ્તુ હું બતાવીશ, તમામ પુરાવા સાથે હું છું। એ વિડીયોમાં જે ખોટી રીતે ગાડી જમા થતી હતી એ મેં જમા ના થવા દીધી અને દંડ ભરાવીને ગાડી છોડાવી, અને ત્યાં હાજર હતા પીઆઈ રાઠોડ। એમને આ પેલા અધિકારીએ ફોન કર્યો હશે એવું માની લઈએ, કેમ કે એવું હું કેમ માનું છું, કેમ કે ઓલા અધિકારીએ ફોન કર્યો ને એટલે બોલેરો ગાડી આવી સીધી જ। બોલેરો ગાડીમાંથી વિચાર કરો, એક નાની એવી વસ્તુ છે, એક ટોઈંગ ગાડી, નો પાર્કિંગ ઝોનમાંથી ગાડી ટોઈંગ કરી, જે બાબતે વિરોધ કર્યો, એક આ નાની એવી વસ્તુમાં એક પીઆઈ દરજ્જાનો અધિકારી, એ પીઆઈ દરજ્જાનો અધિકારી એની પોલીસ ચોકી મૂકી અને એ ટ્રાફિક ગોડાઉનમાં આવ્યો। વિચાર કરજો કે જ્યારે બદલાનું સુરાતન મગજમાં ચડે ને ત્યારે વ્યક્તિ કઈ હદ સુધી જાય છે। એ ત્યાંથી ત્યાં આવ્યો, પેલો આપણે ચોકી વાળો વિડીયો ઉતાર્યો ને એનો બદલો લેવા માટે, કેમ કે એનો ઇન્ચાર્જ છે, ત્યાં આવ્યો ટ્રાફિક ગોડાઉને। ત્યાં આવી એને શું કર્યું, મારો વિડીયો લાઈવ હતો એટલે એને મારો લાઈવ વિડીયો એ મારા હાથ ઉપર માર્યું અને મારો કોલર પકડી લીધો એને, એટલે મારો વિડીયો ત્યાં લાઈવ વિડીયો બંધ થઈ ગયો, ફોન નીચે પડી ગયો। મારી હારે કોલર પકડી અને એને મારી હારે ઝપાઝપી કરી। અને તમને એક સચોટ વાત અહીંયા ચોક્કસ તમને બધી વસ્તુ ડિટેલમાં કહીશ। એને મને માર માર્યો, એને મને એક માથા ઉપર એક થપાટ મારી, બરાબર, કેમ કે બદલાનું સુરાતન આઈપીસી ની ધારા 97 એ રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ એટલે આત્મરક્ષણનો અધિકાર આપે છે। જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી એ તમારી સામે ગેરકાનૂની રીતે વર્તન કરે, તમને માર મારે, તો તમે પણ એને માર મારી શકો। આ રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ તમને આઈપીસી ની ધારા 97 આપે છે। એને એક મારી તો એ રાઠોડને મેં પણ એક મારી, સામે સામી બંનેને મારપીટ થઈ। પછી રાઠોડે મારવાની મને શરૂઆત કરી હતી, પછી થોડી ઘણી મારપીટ અને બંનેને એકબીજા ખેંચતાણ થઈ। ત્યારબાદ એ વાનમાં બેસાડ્યો મને અને એ લોકો સરથાણા પોલીસ સ્ટેશન મને લઈ ગયા। સરથાણા પોલીસ સ્ટેશન હું ત્યાં ઉતર્યો ને એટલે ધન્યવાદ છે આપ સૌનો। હું જ્યાં પહોંચ્યો ને એની 5 મિનિટની અંદર સરથાણા પોલીસ સ્ટેશન ફૂલ હતું। એ લોકો સમાધાન ઉપર ઉતર્યા, ત્યાં સમાધાન ઉપર ઉતર્યા એટલે મારા ફોન લીધો અને મારા ફોનમાંથી એ જે વિડીયો આપણો લાઈવ હતો ને એ ડિલીટ મરાવ્યો, કે ભાઈ ડિલીટ, અને સમાધાન કરે ને એ મેહુલ બોગરા એ કેટેગરીનો માણસ નથી। કદાચ આ તો ખાલી તમે લોકો મને ત્યાંથી ધરપકડ કરીને લઈને આવ્યા હતા, કદાચ તમે જેલમાં નાખી દો ને પાસામાં નાખી દો ને તો હું ડરતો નથી આવા સત્તાના દુરુપયોગ કરતા પોલીસ અધિકારીઓથી, બરાબર। જે જેન્યુઅન છે એમને 100 સલામ છે, બાકી જેમને બહુ હવા છે ને હળદીની, એમનાથી મને કોઈ ફરક નથી પડતો। સમાધાન શા માટે કર્યું ને એનું પણ આપને કારણ કહી દો। મારી સાથે એને જે એક પેલો બાળક હતો ને જેની ગાડી નોન પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી ને આ ભાઈ ગાડી જેની ડિટેન કરી લીધી હતી, એ બાળકની ઉંમર 18-19 વર્ષની હશે।
અને એ બાળક કોલેજ કરતો હશે, અભ્યાસ એનો ચાલુ હતો, એને સરકારી નોકરી લેવી હોય અથવા એને ફોરેનમાં સ્ટડી કરવી હોય ને, તો આ એફઆઈઆર એને મહા મુસીબત સાબિત થઈ જાય. એમને આ એનઓસી પોલીસ વાળા આપવા માટે પછી દર ભદર રખડાવશે, એ મને ખ્યાલ હતો. અને એ બાળક કોર્ટના ધક્કા ખાતો ના થઈ જાય ને, એટલે માટે એ બાળકના ભવિષ્ય માટે ત્યાં અમે વસ્તુનું સમાધાન કર્યું કે કોઈ વાંધો નહીં, ચાલો જવા દો, આ બાળક સામે ફરિયાદ ના થાય ને એટલા માટે ત્યાંથી સમાધાન કર્યું. અને એસીપીસી નો ફોન આવ્યો તમારી પર, ઝેડ શેખ, કે ભાઈ તમે તમારું નિવેદન આપવા જજો, આવજો. હું કેટલા સમથિંગ 5-6 વાગ્યાનો સમય હશે, હું એસીપીસી ની કચેરી ગયો, જ્યાં એસીપીસીએ બહુ સરસ રીતે રજૂઆત કરી અને મને એવું જણાવેલ કે આપણે તમામ લોક કલ્યાણના કામો માટે જ બંધાયેલા છીએ અને જ્યાં પણ લોક કલ્યાણના કામોમાં હવે તમને અડચણ આવે ને, ત્યાં રૂબરૂ મને સંપર્ક કરજો. આ સત્તાના દુરુપયોગ કરનાર હરેકને કહું છું, જે ઈમાનદારીથી કામ કરે છે એમની માટે છે જ નહીં, એટલે માથે ના લઈ લ્યો કોઈ. એટલે એમાં શું છે, આ બનાવ સમગ્ર બન્યો ને, એમાં ઘણી વાતો મને મળી. એ અધિકારીએ મને રૂબરૂ કહી, શું ખબર, ઈગોમાં, કે હું તો ભાઈ બધું પર્સનલ જ લઈ લઉં છું, બરાબર. તો હવે એમને એવું કહેવાનું કે જો આપણે કોઈ વસ્તુ ઈગો ઉપર લેતા હોય અને પર્સનલી લેતા હોય ને, તો એનો જવાબ પર્સનલી આપાય. યુનિફોર્મના કલરમાં ન અપાય. ખાખી પહેરીને તો બધા શેર જ હોય, સમજાણું. એમાં એવું છે, કૂતરું હોય ને, વાઘનું ચામડું પહેર લે ને, તો એને એવું જ લાગે કે હું વાઘ છું, પણ એ હોય કૂતરું જ, એટલે એ ના ભૂલાય. એટલે જો પર્સનલી કોઈ વસ્તુ તમને નડતી હોય ને, તો પર્સનલી આવો લડવા માટે, વર્દી ઉતારો અને આવો. જેનામાં તેવડ છે ને એ તમામ આવો. જેને બહુ નડું છું ને, હું બહુ તકલીફ છે, બહુ પર્સનલી લેવાય છે, તો જેમને મારાથી પર્સનલી તકલીફ હોય ને, એ ખાખી છોડે. ખાખીના દમમાં તો બધાય દાંટીઓ મારે. ખાખી ઉતારો અને રૂબરૂ આવો, પછી જોઈએ કે કિસમે કિતના હે દમ અને કોની આગળ કાયદાનું બહુ નોલેજ છે ને તમને. આ લોકો અક્કલના ઓથમીર, હે ને, અક્કલનો ઓથમીર. અહીંથી જ કહું છું, કાયદાનું કેટલું ભાન એ તમને કહું. એવું કહે છે કે પ્રાઇવેટ પ્રીમાઇસીસમાં રેકોર્ડિંગ કર્યું. અલા, એ ગોડાઉન કોઈના બાપે નથી લઈ દીધું, એ સરકારના ટેક્સના પૈસા, અમારા ટેક્સના પૈસામાંથી બનાવ્યું છે ગોડાઉન. તમે એમાંથી તમે ભાડું ભરો છો અને ઘરની લીધી હોય તો અમારા ટેક્સના પૈસામાંથી લીધી છે. તો કઈ વાતે એ પ્રાઇવેટ પ્રીમાઇસીસ કહેવાય? પબ્લિક પ્રોપર્ટી છે, જાહેર સંપત્તિ છે, અને ત્યાં ગેરકાનૂની કામ થતું હતું, જેનું રેકોર્ડિંગ કર્યું. બોલો કઈ ગુનો અને કઈ સેક્શન, કાયદાઓની કઈ સેક્શન લાગે તો યાદ નથી હોતું તમને. લાઈવ વિડીયોમાં મેં પૂછ્યું હતું કે કયા ગુનામાં મારી અટકાયત કરો છો, તો એક પણ જવાબ ના મળ્યો. કલમો યાદ હોય, ખાલી અહીંયા 3 સ્ટાર લગાવી દઈએ ને એટલે કાયદાઓ મોઢે ના થઈ જાય. ભણવું પડે, ડબલ ગ્રેજ્યુએટ થવું પડે, કાયદાઓ વાંચવા પડે, ત્યારે કાયદાઓ આવડે અને ત્યારે ખબર પડે કે એને પ્રાઇવેટ પ્રીમાઇસીસ નહીં, પબ્લિક પ્રોપર્ટી કહેવાય. બસ ચાલી નહીં નીકળવાનું. અને રહી વાત વિડીયોની ને, તો વિડીયો ઉતારીને કોઈ ગેરકાનૂની કામ મેં નથી કર્યું. આપ તમામનો એ પ્રશ્ન હતો કે વિડીયો કેમ ડિલીટ થઈ ગયો. વિડીયો એ બાળક છે ને એની સામે એફઆઈઆર ના થાય ને એટલા માટે મેં ડિલીટ કર્યો હતો. એ વિડીયો ઉતારીને મેં કોઈ ગેરકાનૂની કામ નથી કર્યું અને મને 100% ખાતરી છે. અને આ તમામને જ્યારે પોલીસ અધિકારી ગેરકાનૂની કામ કરે તેનો વિડીયો ઉતારવાનો છે. ભવિષ્યમાં કોઈ પણ પોલીસ અધિકારી જાહેર જનતા ખોટી રીતે મારપીટ કરે, અંગત દુશ્મની રાખી, પોતાનો ઈગો ક્લેશ કરી અને કોઈ પણ વસ્તુ પર્સનલી લઈ અને જાહેર જનતાને હેરાન કરવાની કોશિશ કરે, તમને મારે તો રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ આઈપીસી ની ધારા 97 મુજબ 97 તમને પણ મળે છે. જો એક મારે ને તો સામી 2 મારો, કારણ કે માર ખાવા માટે આપણે જન્મ લીધો જ નથી. આ યાદ રાખજો. કોઈ પણ અધિકારી હોય, જાય અહીંયા 3 સ્ટાર હોય, 2 સ્ટાર હોય કે 1 સ્ટાર હોય, લોક કલ્યાણ માટે અને સમાજ કલ્યાણ માટે એક વકીલે બંધાયેલો છે અને પોલીસ પણ બંધાયેલી છે. કેટલા બધા પોલીસ અધિકારીઓ છે જે ઈમાનદારીથી કામ કરે છે અને જેની સાથે મેહુલ બોગરા પણ ઉભો છે. એમને તો ક્યારેય મારાથી તકલીફ નથી થઈ. તકલીફ માત્ર ભ્રષ્ટાચારીઓ અને સત્તાના દુરુપયોગ કરનારાઓને જ થાય છે અને એવા લોકોના જ ઈગો ક્લેશ થાય છે.
બાકી ઘણા પોલીસ અધિકારીઓ છે જે અહીંયા મારી રૂબરૂ સામે બેસે છે, મારી અને મારા કામની જ તારીફો કરે છે કે જે કરો છો બરાબર કરો છો. એટલે જે સત્તાના દુરુપયોગ કરવા વાળા ભ્રષ્ટાચારીઓ નડું છું ને એ નડતો જ રહીશ. જીવું છું ને ત્યાં સુધી નડીશ. તમારી પાસે એક ઓપ્શન છે, બુટલેગરોને તમે સારી રીતે ઓળખો જ છો, બરાબર? સોપારી આપો અને ગમે ત્યાં આપણે કચ્છ સોનારમાં જે વકીલ એક મિત્રને ઉડાઈ દીધો હતો ને એ તો તમે ઉડાઈ દો, બરાબર? આ ઓપ્શન જ તમને મળશે. જો મેહુલ બોગરા જતો રહેશે ને દુનિયામાંથી તો આ વસ્તુ અંત આવશે. બાકી આવી તમારી ગીદડ ભક્તિઓથી હું ડરી નહીં જાઉં. તમારે જે કરવું એ કરી લેજો. હજુ કહું છું, જયારે ગેરકાનૂની રીતે જે પણ પોલીસ અધિકારી મારી સામે હાથ ઉપાડશે ને, બરાબર, એને સામો રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ ની તહેત આઈપીસી ની 97 મુજબ એમને સામી એ જ વસ્તુ મળશે જે મને મળશે. આની ખાતરી આપું છું 100%. અને જો તમારામાં બહુ તેવડ હોય, ભ્રષ્ટાચારીઓ અને સત્તાના દુરુપયોગ કરનાર અધિકારીઓને કહું છું, અને બહુ પર્સનલી બધું લાગતું હોય અને બહુ ઈગો ક્લેશ તમારો થતો હોય તો એકવાર વર્દી ઉતારો. આપણે લાઈવ ફેસબુક લાઈવ કરશું. કાનૂન કોને બહુ વધારે આવડે છે, બહુ કાનૂનના તમે જાણકાર છો, તો એકવાર લાઈવ ડિબેટમાં આવી જાઓ. ખુલ્લું આમંત્રણ, બરાબર? લાઈવ ડિબેટમાં આવીએ અને પૂછીએ કે તમે કેટલા કાનૂન જાણો છો. સવારથી સાંજ પડે ત્યાં સુધીમાં કેટલા લોકોને ખોટી રીતે હેરાન કરો છો અને કેટલા લોકોના સાચી રીતે તમે કામ કરો છો. આખી દુનિયા જાણે છે, આખી દુનિયા. આ જેટલા સત્તાના દુરુપયોગ કરવા વાળા છે ને એમના કામો આખી દુનિયા જાણે છે, કોઈ અજાણતી નથી. આ લોકો આપણું કઈ ના બગાડી શકે. ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ કરતા હોય એ લોકોથી શું થઈ શકે? કાંઈ ના થઈ શકે. જે સાચો માણસ હોય ને એ બધું કરી શકે, ખોટા માણસથી કાંઈ ના થાય. આ યાદ રાખજો. એટલે એમનાથી કઈ ના થયું અને ભવિષ્યમાં પણ કઈ નહીં થશે. એક વસ્તુ થઈ શકે કે બુટલેગરને સોપારી આપીને મને ઉડાઈ દે તો આ વસ્તુનો અંત આવશે. બાકી કોઈ વસ્તુનો અંત આવશે નહીં. અને જેમને શોખ હોય, લાઈવ આમંત્રણ આપ્યું છે, આવી જજો. આપણે ફેસબુકમાં ડિબેટ કરશું કે તમે કેટલા કામો જાહેર હિતમાં કરો છો ને કેટલા કાયદાઓ તમે જાણો છો. એટલે તમને ખબર પડશે કે તમે કેટલા પાણીમાં છો. ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ બહુ થઈ ગયા. જાહેર જનતા 4000 લોકો જોઈ રહ્યા છે ને, એમને તમામને વિનંતી છે કે આ સત્તાના દુરુપયોગ જ્યારે થાય ને ત્યારે સહન કરી નહીં આવતા રહેતા. સહન કરશો ને તો હંમેશા હેરાન થશો. આ હું તમને ચોખ્ખી ગેરંટી આપું છું. આ લોકો તમને દબાવવાની જ કોશિશ કરશે. એકવાર તમે અવાજ ઉઠાવશો એટલે દબાઈ દેશે. આ એમની એક સ્કીમ છે કે લઈ જાઓ PCR માં, 1-2 મારો અને બેસાડી દો એટલે વ્યક્તિ પૂરો અવાજ ઉઠાવતો થઈ જાય બંધ. આ એમની સ્કીમ છે. પણ આ સ્કીમમાં નથી આવવાનું. એમનાથી કંઈ નહીં થાય. ખોટું કરતો હોય ને એનાથી કાંઈ ના થાય. એટલે એ ચિંતા ક્યારેય કરવાની નથી. બહુ સહી સલામત છું. કોઈ પણ વસ્તુ મને થઈ નથી. અને તમને ગેરંટી આપું છું કે ભવિષ્યમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરશે, જાહેર જનતાને હેરાન કરવાની કોશિશ કરશે, ભ્રષ્ટાચાર કરશે, એમને ક્યારેય છોડીશ નહીં. એમની ખાતરી આપું છું. અને તમને જ્યાં પણ જરૂર પડે એની ટાઈમ તમારે મને ફોન કરવાનો છે. હજુ જ્યાં પણ જરૂર પડે ત્યાં આપ સૌને ખુશખબરી આપવાની છે કે હજુ 2 દિવસ પહેલા કામરેજ પોલીસ સ્ટેશન સુરત શહેર, એમાં એક સાથે 10 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. એમાં પીઆઈ પોતે પણ આવી ગયા અને મોટા મોટા રેન્કના તમામ અધિકારીઓ આવી ગયા. એટલે ભ્રષ્ટાચાર કરતા આ તમામ અધિકારીઓની આ હાલ છે. કેમ કે આપણી જાગૃતતાને લીધે. એટલે આ જાગૃતતા ક્યારે આપણે છોડવાની નથી. આ 3600માં છે ને 1-2 એ બી હશે, 1-2 નહીં ઘણા બધા હશે જે જોતા હશે. તો એમને ખુલ્લું કહેવાનું કે જો મસ્ત ષડયંત્ર બનાવજો, હજી આવીશ, જાહેર જનતાને તકલીફ આપશો, ગેરકાનૂની કામ કરશો ત્યારે હજી આવીશ, હજી ફેસબુક લાઈવ કરીશ. તમારાથી થાય ને એ કરી લેજો. બિંદાસ છૂટ છે, બરાબર? બાકી અવાજ મેહુલ બોગરાનો એ દબાય ને એ કેટેગરીનો વ્યક્તિ જ નથી. અને જો હોત ને તો આ ફિલ્ડમાં આવ્યો જ ના હોત. સમજાઈ ગયું? અને જે લોકો ઈમાનદાર છે, જે નિષ્ઠાથી કામ કરે છે અને નોકરી કરે છે, હા એ બિચારાઓને તકલીફ બહુ થાય છે, એ પણ જણાવી દો.
જે પોલીસ અધિકારીઓ નિષ્ઠાથી ઈમાનદારીથી કામ કરે છે ને એના પ્રમોશન ટાઈમે નથી થતા, એમને તકલીફો બહુ પડે છે પોલીસ સ્ટેશનની અંદર, પણ સત્યનો માર્ગ ક્યારેય છોડતા નહીં અને સત્ય માટે કામ કરતા વ્યક્તિઓનો સાથે નહીં છોડતા. કેમ કે આ તમામ આપણા એક લોકોનું સંગઠન જ આ ભ્રષ્ટાચારીઓ છે ને એના સુપડા સાફ કરશે.